હેલો સ્ટુડન્ટ્સ, તમે બધા મારો આગળનો વિડીયો જોઈ અને માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર તમારે એસાઇનમેન્ટ્સ કઈ રીતે અપલોડ કરવા કે સબમિટ કરવા એ શીખી ગયા છો. પણ ક્યારેક અમુક વિદ્યાર્થીઓને બરાબર એસાઇનમેન્ટ સબમિટ કરતા હોય કે અપલોડ કરતા હોય છતાં પણ એસાઇનમેન્ટ સબમિટ કરવામાં કે અપલોડ કરવામાં એરર આવે છે અને તમારા એસાઇનમેન્ટની પીડીએફ ફાઇલ તમે સબમિટ કરતા હોય એ અપલોડ થતી નથી. તો આ વિડીયોની અંદર આપણે આ પીડીએફ ફાઇલ એસાઇનમેન્ટ તરીકેની છે એ સબમિટ ન થતી હોય, અપલોડ ન થતી હોય, એમાં એરર આવતી હોય તો એ એરરનું સોલ્યુશન કઈ રીતે કરવું એ શીખીશું. હવે જ્યારે આપણે એસાઇનમેન્ટ સબમિટ કરતા હોઈએ ત્યારે બરાબર એસાઇનમેન્ટ સબમિટ કરીએ છીએ, સાચી રીતે સબમિટ કરીએ છીએ, છતાં પણ એસાઇનમેન્ટ અપલોડ થતા નથી, સબમિટ થતા નથી અને આ પ્રકારની એરર તમને જોવા મળે છે. ઉપર જે સ્ક્રીનમાં બ્લુ કલરના પટ્ટામાં દેખાય છે કુડ નોટ એટેચ, પછી ફાઇલનું નામ છે sagarkumar.gored.pdf. પીડીએફ ફાઇલ જે તમે અપલોડ કરવા માગો છો એ ફાઇલનું નામ છે બીકોઝ ધી ફાઇલ કેનોટ બી એસેસ્ડ. આવો એરર મેસેજ જ્યારે આવે ત્યારે શું કરવું એ હું તમને બતાવું. હવે આપણે સૌ પ્રથમ માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર જ્યારે એસાઇનમેન્ટ અપલોડ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એડવર્કમાં જઈ અને ફાઇલ સિલેક્ટ કરવા માટે અપલોડ ફ્રોમ ધીસ ડિવાઇસ આપીએ છીએ અને આપણા મોબાઈલની અંદરથી આપણે એ ફાઇલ સિલેક્ટ કરી અને અપલોડ કરતા હોઈએ છીએ. પણ હવે આપણે આવો જો એરર મેસેજ જોવા મળે તો ડાયરેક્ટ એ ફાઇલ અપલોડ ફ્રોમ ધી ડિવાઇસમાંથી સિલેક્ટ કરીને અપલોડ કરવાની નથી. ત્યારે શું કરવાનું છે આપણે, તો કે આ આપણી જે પીડીએફ ફાઇલ છે જેને અપલોડ કરવાની છે એ પીડીએફ ફાઇલને આપણે સૌપ્રથમ માઇક્રોસોફ્ટ ટીમ્સની વન ડ્રાઈવની અંદર અપલોડ કરવાની છે. સીધી એસાઇનમેન્ટમાં નહીં, પણ વન ડ્રાઈવની અંદર આપણે પહેલાં અપલોડ કરવાની છે. આના માટે આપણે નીચે જે તમને માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર નીચે જે બાર દેખાય છે, પટ્ટો દેખાય છે, એક્ટિવિટી, ચેટ, ટીમ્સ, કેલેન્ડર આઇકોનવાળો, એમાં લાસ્ટમાં છે મોર, છેલ્લે મોર આપેલું છે. આ 3 ડોટ્સ ઉપર આપણે ક્લિક કરશું કે ટચ કરશું. હવે વન ડ્રાઈવમાં ફાઇલને અપલોડ કરવા માટે જો આ બધી એપ્લિકેશન તમને દેખાશે, મોર ઉપર તમે ક્લિક કરશો એટલે આ જુદી જુદી એપ્લિકેશનના આઇકોન દેખાશે. એમાં તમારે ફાઇલ્સ આઇકોન પસંદ કરવાનો છે, ફાઇલ આઇકોનને ક્લિક કરવાનું છે એટલે આ પ્રકારની વિન્ડો તમને જોવા મળશે. એમાંથી તમારે ઉપર લખેલું છે વન ડ્રાઈવ, આ વન ડ્રાઈવને સિલેક્ટ કરવાનું છે, ક્લિક કરવાનું છે. વન ડ્રાઈવને સિલેક્ટ કરશું એટલે આ પ્રકારની વિન્ડો આવશે. એમાં સૌથી નીચે જમણી બાજુ પ્લસનું બટન દેખાય છે એડ માટે, તો અહીંયા પ્લસ ઉપર આપણે ક્લિક કરશું એટલે 2 ઓપ્શન આપણને જોવા મળશે, ક્રિએટ ફોલ્ડર અને અપલોડ. અપલોડમાં આપણે જવાનું છે, અપલોડને સિલેક્ટ કરવું એટલે તરત જ તમારા મોબાઈલની અંદર તમે જે પીડીએફ ફાઇલ સેવ કરેલી હશે, સ્ટોર કરેલી હશે એ તમને જોવા મળશે. જો અહીંયા દેખાય છે જુદી જુદી પીડીએફ ફાઇલ, એમાં મારે સાગર કુમાર ગોરડ નામની પીડીએફ ફાઇલ સિલેક્ટ કરવાની છે. તો અહીંયા હું સાગર કુમાર ગોરડ પીડીએફ ફાઇલ સિલેક્ટ કરીશ. જેવી આ ફાઇલ સિલેક્ટ કરીશ એટલે તરત જ મારા વન ડ્રાઈવની અંદર એ ફાઇલ જોવા મળશે. જો અહીંયા તમને જોવા મળે છે પહેલી ફાઇલ સાગર કુમાર gored.pdf. આ રીતે ફાઇલને સૌપ્રથમ તમારે તમારી મોબાઈલ ડિવાઇસમાંથી વન ડ્રાઈવની અંદર લઈ જવાની છે. બીજું કે વન ડ્રાઈવ એ માઇક્રોસોફ્ટ ટીમ્સનું સ્ટોરેજ છે, તમારું માઇક્રોસોફ્ટ ટીમ્સ માટે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરેજ છે. તમે જે અગાઉ કદાચ ગૂગલ ડ્રાઈવમાં ફાઇલ સેવ કરતા હશે, સામાન્ય રીતે આપણે મોબાઈલમાં કોન્ટેક કે એવી ફાઇલ હોય એ ગૂગલ ડ્રાઈવમાં સેવ કરતા હોય, ડ્રાઈવ એવું લખેલું હોય, આ ડ્રાઈવ એના કરતાં અલગ છે. એ ડ્રાઈવમાં આપણે ફાઇલ સેવ કરવાની નથી. જે નોર્મલ ડ્રાઈવ છે ગૂગલ ડ્રાઈવમાં એમાં ફાઇલ આપણે અપલોડ નથી કરવાની. આપણે ફાઇલ અપલોડ કરવાની છે વન ડ્રાઈવની અંદર માઇક્રોસોફ્ટ ટીમ્સની. એ બરાબર યાદ રાખવું.
હવે એક વખત વન ડ્રાઈવમાં આ ફાઇલ આવી ગઈ. હવે પછી આપણે સરળતાથી આ PDF ફાઇલ એ આપણા એસાઇનમેન્ટ તરીકે અપલોડ કરી શકશું. જોઈ લઈએ આપણે. બેક જઈએ. હવે આપણે નીચે આવેલા બારમાંથી એસાઇનમેન્ટ અપલોડ કરવા માટે, સબમિટ કરવા માટે એસાઇનમેન્ટ આઇકોન સિલેક્ટ કરશું. એસાઇનમેન્ટ આઇકોન સિલેક્ટ કરી લીધા પછી આપણે જે રીતે ક્લાસનું સિલેક્શન કરવાનું છે એ ક્લાસનું સિલેક્શન કરીએ. મારે FYBCAના ક્લાસનું સિલેક્શન કરવાનું છે. એની અંદર એસાઇનમેન્ટ સબમિટ કરવાના છે. ત્યાર પછી નીચે નેક્સ્ટ બટન. તમને અહીંયા તમારા એસાઇનમેન્ટ્સના નોટિફિકેશન જોવા મળશે. મારે કોમ્પ્યુટર ફંડામેન્ટલ સબ્જેક્ટની અંદર આ એસાઇનમેન્ટને અપલોડ કરવું છે, સબમિટ કરવું છે. એટલે જો બીજા નંબરનું નોટિફિકેશન છે કોમ્પ્યુટર ફંડામેન્ટલ, એને હું સિલેક્ટ કરીશ કે ટચ કરીશ. એને સિલેક્ટ કરી લીધા પછી આપણે જે રીતે અપલોડ કરવાની છે એમાં વિન્ડોની અંદર જો એડ વર્ક દેખાય છે તમને બ્લુ કલરમાં લખેલું, એને સિલેક્ટ કરવાનું. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આપણે અગાઉ એટેચ એ રિસોર્સની વિન્ડોમાં અગાઉ અપલોડ ફ્રોમ ધીસ ડિવાઇસ આમાં લાસ્ટ ઓપ્શન છે. જો વન ડ્રાઈવ, ન્યૂ ફાઇલ, લિંક, ટીમ્સ, આમાં લાસ્ટ ઓપ્શન છે અપલોડ ફ્રોમ ધીસ ડિવાઇસ. એમાંથી આપણે ફાઇલ પસંદ કરતા હતા. હવે એની અંદરથી ફાઇલ પસંદ કરવાની નથી, આપણે વન ડ્રાઈવની અંદરથી ફાઇલ પસંદ કરવાની છે. એટલે આપણે અહીંયા એટેચ એ રિસોર્સની અંદર પહેલો જ ઓપ્શન જે છે વન ડ્રાઈવ, એનું સિલેક્શન કરશું, ક્લિક કરશું એટલે તરત જ આપણી વન ડ્રાઈવ ઓપન થશે. એની અંદર આપણે જે ફાઇલ અપલોડ કરવાની છે, બે ફાઇલ છે, એક BAOU છે અને બીજી સાગરકુમાર ગોરડ.pdf. મારે સાગરકુમાર ગોરડ.pdf ફાઇલને એસાઇનમેન્ટ તરીકે અપલોડ કરવી છે, તો આ ફાઇલને હું સિલેક્ટ કરીશ. ફાઇલ જેવી સિલેક્ટ કરશું એટલે હવે એસાઇનમેન્ટ તરીકે એ અપલોડ થઈ શકશે. એટલે આ એસાઇનમેન્ટ તરીકે અપલોડ થઈ ગઈ. આ રીતે તમે પ્રયત્ન કરશો તો જરૂરથી તમારી ફાઇલ સરળતાથી અપલોડ થઈ જશે તમારા એસાઇનમેન્ટ તરીકે. અહીંથી આપણે હેન્ડ ઇન આપવાનું છે. હેન્ડ ઇન આપશું એટલે તરત જ એસાઇનમેન્ટ તરીકે સબમિટ થઈ જશે. બરાબર. હવે આપણે ટૂંકમાં આપણે જે સીધું આપણા મોબાઈલની અંદરથી PDF ફાઇલ સિલેક્ટ કરી અને એસાઇનમેન્ટ તરીકે અપલોડ કરતા, એ રીતે અપલોડ કરવાની નથી. ડાયરેક્ટ ડિવાઇસમાંથી અપલોડ ફ્રોમ ધી ડિવાઇસમાંથી અપલોડ કરવાની નથી, પણ પહેલાં આપણી ફાઇલને વન ડ્રાઈવની અંદર લઈ જવાની છે અને વન ડ્રાઈવમાંથી પછી આપણે એને એસાઇનમેન્ટ તરીકે અપલોડ કરવાની છે અને સબમિટ કરવાની છે. થેન્ક યુ વેરી મચ.